નવ નવ માસ જેણે રાખ્યું ધનમાં પીડા બેઠીને જન્મ દીધો એ મમતાની મૂરખ નામ શો નહીં જન્મ ઘરમાં મૂકશો નહીં જિંદગી હજી જીવવાની બાકી છે એ પિક્ચર અમને બહુ સરસ લાગ્યું. અમારા બધાને આ જમાનામાં બધા છોકરા બહુઓને બધાને શીખ મળે છે. પિક્ચર બહુ સરસ. તમે ક્યાંથી આવેલા છો અહીંયા પિક્ચર? પાર્ક ગૌતમાનું મંદિર છે ત્યાં મધ્યમવર્ગ સોસાયટીમાં રહું છું. અમે કયું? મંડળ ચલાવીએ છીએ. અનિલાબેનનું મંડળ છે સખી મંડળ. એ સ્નેહ સ્ટાર અવતાર એમનું અંબિકા ફ્લેટ છે એમાં રહીએ છીએ. અમે દર મહિને 4 ભજન મંડળ ચાલે છે પણ ભજન મંડળમાંથી અમે બધી બહેનો આવ્યા છીએ. કેટલા લોકો આજે તમે લાયક છે અમે લગભગ 10 બહેનો આવ્યા છીએ. સારું લાગ્યું અમે બધા લાયા વાસ્તવિક જીવનમાં આ બધું બનતું હોય છે પણ ત્યારે ખરેખર આ સંબંધોને સમજવા માટે એક સારું મૂવી બનાવ્યું છે અને દરેક માતા પિતાના જે સુપુત્રો છે એમને એક નમ્ર વિનંતી છે કે આ ફિલ્મ જોયા પછી જો એ કંઈક થોડોક ચેન્જ લાવે તો ઘણું સારું છે. આના માટે દરેક યુવા મિત્રોએ આ મૂવી જોવી બહુ જરૂરી છે. દરેક કલાકારનો અભિનય તમને કેવો લાગે? અમને તો બહુ સરસ લાગ્યું. વારંવાર અમને જોવાની ઈચ્છા થાય. અને આજે તમે બધાએ પિક્ચર જોયું તો બહાર બધાને મેસેજ આપશો કે સારું છે ને જાઓ તો બધાને મોકલજો પિક્ચર જોવા માટે, બરાબર? આ પિક્ચર જોઈ અને દરેકને ખૂબ જ શીખવાનું છે, ખાસ તો યુવા પેઢીને. એ યુવા પેઢી જે અત્યારે વધુ પડતી સ્વતંત્ર થઈ ગઈ છે અને મા બાપની એમને કિંમત નથી. જે મા બાપે તમને મોટા કર્યા છે એને કહેશે તમને ખબર નથી પડી. ખબર બધી એમને જ પડે પણ ખોટી ખબર પડે. એટલે આ પિક્ચર એના વધારે ને વધારે શો થાય અને વધારે થિયેટરોમાં ચાલે તો દરેકને વ્યક્તિ લાભ લઈ શકે એ કરો તો સારું છે. ખાસ તમને વિનંતી છે કે આ શો વધારેમાં વધારે ચાલે અને દરેક મા બાપ અને દરેક છોકરા અને પુત્ર વધુએ આ પિક્ચર જોવું જોઈએ અને એનાથી શીખ પણ લેવી જોઈએ કે દરેક મા બાપે વસ્તુ સોંપી ના દેવી જોઈએ. છોકરાઓને હોસલાઈને પણ ના સોંપવી જોઈએ. આ પિક્ચર ખૂબ જ સારું બનાવ્યું છે. ડાયરેક્ટર પ્રોડ્યુસર બધાએ ખૂબ જ મહેનત કરી છે અને જે પૈસા રોક્યા છે એનો ખૂબ જ સરસ રીતે સદુપયોગ થવો જોઈએ એવી અમારું માનવું છે. અને દરેક છોકરાઓએ વહુઓએ અને માતા પિતાએ જોવું જોઈએ અને એના પરથી શીખ લેવી જોઈએ કે માતા પિતાએ ક્યારેય પોતાના જીવતા જીવ છોકરાઓને સોંપવું ના જોઈએ.